રામ રામ ને સીતારામ દાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે। સવારના 8:30 જેવું થાય છે ને વરસાદ આજ આપણે સવારના ઉઠાઈની મોરનો ચાલુ છે કેમ કે જો કે 6 વાગ્યાનો પણ રેડા 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 પહેલાં ઝીણા ઝીણા રેડા આવતા। આ વખતે સારો રેડો થોડોક આવ્યો એટલે અંધારું એમને પેકે પેક છે એટલે વાત કંઈ વાવેતર કરવા જવાનું છે નહીં અને વાડીએ કંઈ જવાનું થાય નહીં ટૂંકમાં। એટલે અત્યારમાં તો વરસાદ છે, જો કદાચ રીએ તો બપોર પછી થાય તો થાય એવી ટૂંકમાં ગણિત છે। એટલે વરસાદ તો આમ જો કે બહુ નથી પણ આમ ટાંકરુમાં પાણી ભેગા થઈ જાય ને હેલા જાય ને એટલે ખેતરમાં ગારો થઈ ગયો એવો વરસાદ ટૂંકમાં અત્યારે ચાલુ છે અને થોડોક ધીમોય પડી ગયો। એટલે આ બધું અંધારું તો એમને છે ને આકાશ ખુલ્લું નથી, પાછું ઘેરાયેલું વાદળોથી હતું એવું ઘેરાઈ ગયું છે। એટલે કાયદેસર રીતના પાણી ફરિયામાંથી બહાર નીકળી ગયા અને બજારોમાં પણ પાણી ભર્યા છે અત્યારે, એવું બધું કામકાજ છે। હવે આગળ જોઈ શું થાય। હાલો આપણે મીરાના દર્શન કરી લઈએ। તો મીરા અહીંયા શાંતિથી બાંધી, હાલો આપણે મીરાના દર્શન કરી ત્યાં તમે વિડીયોને લાઇક આપીને તમામ ગ્રુપમાં શેર કરી દીજો। ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો। મીરા અમારે આગળ સામે જ દર્શન દેવા આવી છે। મીરા જો આવીને, જય ગૌ માતા, જય ગૌ માતા। કેમ નથી ભાવતું? મને ખાવા માંડ્યા ખડ મને ખાવા કાંઈ ન ખાય। હું ઊભો હોય ને ત્યાં સુધી ગમે ખાતું હોય તો મૂકી દે, કારણ કે એકાબીજાનો પ્રેમ છે। નાનપણ મીરા દેની નાની હતી ને જ્યારે જન્મ એનો થયો ને ત્યારનો ટૂંકમાં એકાબીજાની લેણા દેણી હોય। આ મીરાના આપણે 3 મહિના પૂરા થઈ ગયા, 4થા મહિનામાં બેસી ગઈ છે પાછી। એટલે પહેલાં વેતરનો આપણે વાસડો હતો, બીજા વેતરની આપણે કંઈક મીરા જેવી ગૌ માતા વધારે એવી આશા રાખી છે, તો પછી તો ભાગ્યા પડા એવું કાંઈ ન હોય। અને આ મીરા એની માં અમારે નામ હતું કૌલી, એ અમે એને ટૂંકમાં છે ને આપણે આસર કહીએ ને આસર, એના 3 આસર ખોટા થઈ ગયા હતા। એટલે કે એને કોઈ વાતે બીજદાન થાય એવું નહોતું, બીજદાન કરી તો આપણું બધું વેસ્ટ જાય એમ હતું। એટલે એ ટૂંકમાં આસર ખોટું થવાનું કારણ એ થોડીક ભડકાવ વધુ હતું। અને ગામડામાં આપણે લોકો જોઈ તો આજુબાજુમાંથી જરાક મીંદડી પસાર થાય ત્યારે આપણે આ જૂના મકાન થોડાક અહીંયા હતા અને એ કવલી આયે બંધાતી, તે આપણે વિડીયો ન બનાવતા અને બાંધી હતી અને ટૂંકમાં મીંદડી ફરક દઈને વંડીમાંથી પડી અને આ ભડકીને ભાગવા ગઈ, તો એની બેઠી હતી ને તો એના એ ટૂંકમાં ઊભી થવા ગઈ તો 2 આસર એની ખરીમાં સેપાઈ ગયા। અને મીરાનો જ બરાબર એ જ વેતરે ટૂંકમાં જન્મ થયો હતો, એટલે 2 આસર સેપાઈ ગયા। પછી 2 આસરમાં સારું થયું નહીં અને પછી એમાં ઓટોમેટિક મસ્ટેડિયા નામનો રોગ થઈ ગયો, તો એમાંથી 3 આસર ફેલ થઈ ગયા। 3 આસરમાં દૂધ આવતું બંધ જ થઈ ગયું, હસોડું। પછી એને આપણે ટૂંકમાં બહુ સારવાર કરી હતી અને મીરા સેમ ટુ સેમ તમે જોઈ લો ને, મીરા જે એવી હોજી એવી અને દૂધ એવી અને કાંઈ ઘટે નહીં એવી ટૂંકમાં। એ પછી આપણે ગૌશાળામાં અત્યારે છીએ જ, હજી અમારા ગામની જ ગૌશાળા છે, ત્યાં જ ટૂંકમાં મૂકીએ એવા આપણે પૈસા ભરીને, બરાબર કીધું દુઃખી નથી કરવી। અને અત્યારે ટૂંકમાં એને બીજું કાંઈ નહીં, ટૂંકમાં એમાં ખાઈ પીએ ને આનંદ કરે ને સરવા જાય ને એવું બધું। એટલે એ ટૂંકમાં આપણે ગૌશાળા મૂકી દીધી। પછી મીરા આપણે નાનેથી પાયરી હતી અને ત્યારની જ આમનામ છે આપણી પાસે, અને મીરા આપણે ઘરની જ વાસળી હતી એમ ટૂંકમાં। તો આપણા આંગણે જ એનો જન્મ થયો હતો, તે દૂરની એકાબીજાની લાગણી હોય એમ। તો આવું બધું ભાગમાં હોય તો સારું થતું હોય, નકર પછી થોડું આખા પાછું થાય હોતે। અને નંદી મહારાજ અહીંયા છે જ, અહીંયા હાલો નંદી જો। તો વરસાદ ચાલુ થઈ ગયો એટલે હવે કાંઈ ટ્રેક્ટર રાખવા જવા થાય નહીં, એટલે ટ્રેક્ટરને આપણે આ ઓયડી છોડી નાખ્યું। પછી જીપીએસની પેટી પણ થઈ ગઈ છે, એ ફિટ કરવા જાવી જોઈએ કે પછી અથવા અહીંયા બોલાવી
એવું કંઈ ગોઠવણ કરી દો. વરસાદમાંથી આધાર રહીએ, વરસાદ કેવો ધીમો પડે. અત્યારે તો આવે જ છે હજી, ધીમો પડે તો પછી ત્યાં દાહું નકર અહીંયા બોલાવી ફિટિંગ કરશું આપણે. હાલો તો અહીંયા બધા બેસી ગયા. વરસાદ વરસે છે. કેમ વાડીએ જવું તમારે? હું નીંદવા જવું? કપા એકલા જવું? હે હજી એમ જ તો વરસાદ વરસે ને ગારાનું કે એમ કરી થાય હો બા. એવું કરવું છે હે? ના જ ન હોય બાની કોઈ દીધો. આ તો આપણે રોક્યા હે, બાકી ન ગમે એટલા બીમાર થઈ જાય ને તો એમ કે હાલો હું આવું. આ તો આપણે હે બ્રેક મારી દીધી હાવ કે બાને વાડીએ જ નથી લઈ જાય એમ. એટલે ટૂંકમાં રોકાણા. નગર બા અમારા હે ને આપણે હજી વાડીએ પૂગાઈ તા તો એટલે ફટાફટ બુસ્કટ પહેરીને વાવણીઓ બાંધીને બધાની મોર દાંતડી લઈને હાલતા થઈ જાય. હા બા એટલું કામ કર્યું હો નાનપણથી. અને ભાઈ અહીં બેઠો આપણે કીધું ડીઝલ ભરીએ એક કરબો. ડીઝલ પતી ગયું બેરલમાં, એટલે કીધું આજનું દી હાલી જાય ત્યાં ગાડીવાળો પાછો લગભગ આવી જાય. તો એ ડીઝલ ભરવા જતો તો બરાબર રેડો આવ્યો, એટલે એ થોડાકથી પાછો વર્યો. કેમ? હા કીધું પછી સાટા રહી જાય પછી જાય. અને આમથી હવે તો આજ ન ભરવા જાય તો હાલ છે, કારણ કે આજ હવે હાલવાનું તો છે નહીં. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. હાલો તો તમારે બધું કામકાજ થઈ ગયું લાગે છે. શું હજી બાકી છે? પોતા તો ફૂટે જ નહીં. કાલ થયા જ તા બપોરે કર્યા. હું બપોરે હું ખાવા આવ્યો તે જ નથી કરતા તો પરમ દીકા. સીતારામ ને જય શ્રી કૃષ્ણ. બાપા વહી ગયા બજારે અને માસી ફૂતા છે અંદર. બાળકો વહી ગયા બે ભણવા. અને વરસાદે કરી છે જમાવટ. વરસાદે શું પેલા જૂની કહેવત હતી, વરસાદે તો માંડવો નાખ્યો. હા માંડવો એવું બધું માંડવો નાખ્યો ભાઈ. આમાં તો જેને વવાઈ ગયું અને વવાઈ ગયું, બાકી પડ્યા રહ્યા. 2 દીની વરાપ દીધી, આમ તો 2-3 દીની દીધી, 3-3.5 દિવસની. એટલે 3.5 દિવસમાં હાથી જેને હાલી ગયા. વવાઈ ગયું. વાવવાના ખેતર હજી તમે ખેતરો આમ કાયમ હાજે ફોન માર્કિંગ કરો ને તો ફોન છે ને મારે 5 દિન બુક થઈ ગયું હતું. લ્યો 4-5 દિવસનું એક ધારું ગમે એમ વાવો ને તો ખૂટે એમ જ નહોતું એટલું બુક. અને પહેલાંની જેમ અત્યારે સૂકી જમીનમાં ઉકલતું હોય એટલું ન ઉકલતું, એટલે એમ આપણે થોડું ઘણું ઓછું લેતા હોય. બાકી બુકિંગ તો 4-5 દિનનું પાકું થઈ ગયું એમ. એટલે અત્યારે જમીન નીકળે 20-25 વીઘા વધીને, બરાબર ગારો હોય એટલે સવારમાં મોડું વહેતું થાય અને સાંજે પાછું વહેલું બંધ કરી દેવું પડતું હોય. એટલે 20-22 વીઘાની એવરેજ આવે. 22 વીઘા 25 વીઘા બહુ સારું ખેંચો તો થોડુંક લાંબા ખેતરું હોય તો થોડુંક વધારે ઉકલે તો એવું બધું. એટલે આપણે જેટલું ઉકલતું હોય ને આપણે લેવાતું હોય ને એટલું ટૂંકમાં આપણે લેતા હોય. બાકી કોઈને લબડાવવાનો કે રાહ જોવડાવવાનો અટાણે આ સમય નથી. એકવાર તમારી રાહ જોવે, બીજી વાર પછી રાહ ન જોવે ટૂંકમાં. એટલે કોઈને હેરાનગતિ થાય ને એવું ટૂંકમાં આપણે કામ જ નથી કરતા એમ. મિત્રો આપણે કાલનો અધૂરો વિડીયો ચાલુ કરીએ ને આજે થઈ ગયો બીજો દિવસ. બીજા દિવસના 11:30 થઈ ગયા અને આપણે જે કાંઈ જીપીએસની પેટી ફિટ કરવાની હતી કાલે થઈ ગઈ છે ને કાલે આખો દિવસ વરસાદ એમને સતત ચાલુ હતો. પણ કેવો જે સ્થિતિ છે ને એનું એ જ ક્યાંય નવા ખાડા ભરાણા નથી કે નવું કાંઈ વસ્તુ પાણીની ક્યાંય આવક થઈ નથી. પણ ઝીણો ઝરફરાટ આખો દી ચાલુ જ રહ્યો. એટલે આખો દી ગારો થઈ ગયો હતો. આજે બપોર સુધી ગારો હતો અને અમે ગયા હતા બધા ખાતર નાખવા કપાસમાં. તો ખાતર આપણે નાખીએ જે યુરિયા અને સાંજી નાખી હોય એટલે એ કપાસમાં ખાતર એ નખાઈ ગયું ને. હવે ટૂંકમાં બપોરા પાણી કરીને પછી કદાચ બપોર પછી ચાલુ થાય ડુંગળી આપણે વાવવાની છે એ. પણ આજ તો કાંઈ વરસાદ નથી, આજ તો તડકા જેવું છે. પણ કાલનો દિવસ આખો દિવસ વરસાદ આવ્યો એમ. અને પેટી આ રીતની ફિટ થઈ ગઈ છે. એટલે આપણે જે કાંઈ આપણી પ્લાનમાં ટૂંકમાં કોઈ પ્લાનિંગથી નથી બનાવી પણ આપણા પ્લાનમાં થોડીક નડતરરૂપ થાય એવું છે આ રીતે. એટલે પણ એમાં આપણું સાધન બધું હસવાઈ જાય ને એ રીતની ટૂંકમાં બનાવી. આ બાજુથી જો સડવાનું થાય ને તો કદાચ માથામાં લાગે, પણ આ બાજુથી તો આપણે કંઈ સડવું હોય નહીં. કારણ કે આપણે જે આની ઘોડી રહી જીપીએસની ઘોડી એ 45 ઇંચ લંબાઈ છે, પણ પાછળ જવાય એમ નહોતી કારણ કે
પાછળ જે દી આપણે આ સ્પીકર ખરાબ થાય તો તે દી એને ખોલવું હોય તો તે દી ખુલે નહીં. એટલે એ પણ પછી આ બીજા નંબરમાં આનું ઢાંકણું આમ ઉપર ખુલે છે. એટલે એ પણ બધુંથી એવી રીતનું એટલે આમ આગળ વધારે નીકળી છે થોડીક. એટલે અહીંયા પછી આ પેટીને ખુલે એટલે આંબી જાય. આમાં આપણે બેક સ્ટેશનની ઘોડી આવી જાય અને નીચે આમાં ડિસ્પ્લે આવી ગઈ ટૂંકમાં જે કાંઈ જીપીએસનું સિસ્ટમ છે એ. અને અહીં એક બીજું ખાનું એ પાછળ ખુલે એમાં આપણે બેટરી ને બેક સ્ટેશનનો જે કાંઈ બીજો સામાન હોય એ બધું એમાં રહી જાય. એ પણ પાછલો દરવાજો. અને આ જ્યારે આપણે હાંકતા હોય ત્યારે આને ખોલી નાખી આ રીતે આમ ખુલી જાય. આ થઈ ગયો લોક. એટલે આ સીધું આપણે અહીંથી હેન્ડલ કરી શકીએ. એટલે આ રીતની લાકડાની જ પેટી આપણે ટૂંકમાં બની ગઈ. અને અહીંયા એક બોલ લાગી ગયો પંખામાં જે આપણે જે ઓલા હેન્ડલના હોલ હોય હોલ કોઈ પાડવા નથી પડ્યા આપણે નવા. એક અહીંયા લાગી ગયો ને એક ઓલી બાજુ લાગી ગયો. આ બાજુથી એક આ રીતનો સાપડો લાગી ગયો. એટલે આખું થઈ ગયું પેક. કોઈ વસ્તુ હવે ઉપાધિ નહીં ટૂંકમાં આપણે. પણ આપણો જેટલો જીપીએસનો સામાન છે એ બધો આમાં સામી જાય. એક્સ્ટ્રા પણ બીજો કાંઈ સામાન હોય તો સામી જાય. અહીંયા થોડીક બહાર વધારે નીકળી છે પણ એ મને કાંઈ નડતરરૂપ નથી. કોઈને બીજાને સડવું હોય તો નડતરરૂપ હોય. બીજાને તો અહીંયા કોઈ બેસવાની જગ્યા છે નહીં. અહીંયા કોઈને બેસવાનું ન હોય. બેસવાનું અને ઝાદા ભાગ્યે અમે વાવતરમાં ટ્રેક્ટર હાલતું હોય તો જડદીને કોઈને બેહારી નહીં. અને બેસવાનું એકાદો જણો હોય તો એને આ પંખો ખાલી પડ્યો છે. અહીંયા પાછળ પેટી ખાલી પડી છે. અહીંયા બેસી શકે. પણ જેથી આપણે વાડીએ જવું હોય તેથી બે બાયું અહીંયા બેસી જાય. બે બાયું અહીં બેસી જાય. એટલે ઓલો સાઈડ તો આમથી પેક હતી તો પણ આપણું જે સાધન છે હવે પાણીનીથી બસ છે. પછી બીજા નંબરમાં કોઈ ઝાડવાની ડાય રહી છે તો પણ બસી શકે. એને સીધું કાંઈ પણ અસર ટૂંકમાં ભટકાય નહીં એમ. એટલે આપણે હાસવણી તો આપણી રીતે કરવી જ પડે. અને આ હંમેશા લાકડાની જ કરવી પડે. બીજી એ કંઈ હાલતી નથી. કારણ કે લોખંડની ન હાલે, પતરાની ન હાલે, ગેલ્વેનાઇઝ શું આપણે એક્રેલિકની પણ ન હાલે. એટલે લાકડું મટીરિયલ આપણે થોડું સારું વાપર્યું છે બરાબર. તો ખર્ચો તો આમાં 4,042 રૂપિયાનું લાકડું આવ્યું હતું જે પ્લાય આપણે કહીએ. અને 1,000 રૂપિયાનું બીજું બધું આવી ગયું જે આ બારીનું ઢાંકણું ને મિજાગરા નટ બોલ ને આન તેને બધું. ટૂંકમાં 1,000 તો નહીં જોયા હોય, 1,000ની અંદર રહે. એટલે 5,000 ને પ્લસ મજૂરી કદાચ દીધી નથી ટૂંકમાં. જે લઈ પછી આખો આઈડિયો આવે. એટલે મજૂરી કદાચ લે તો 1,000 રૂપિયાની કે આજુબાજુ લે ટૂંકમાં. એટલે 6-7,000માં આપણે પેટી કમ્પ્લીટ થઈ ગઈ. એક આ એક ખાનું, એક આ પાછળ ખુલે અને એક ઉપર ખુલે. એટલે 3 ખાના ટોટલ થયા. ઉપલા ખાનામાં બેક સ્ટેશનની ઘોડી, પહેલા ખાનામાં જે લેપટોપ કહી કે એ ડિસ્પ્લે કહી એ બરાબર. અને બીજું ખાનું બેક સ્ટેશનનો જે કંઈ ઉપરનો મટીરિયલ સામાન હોય એવડું એ ટૂંકમાં રહી જાય. એટલે આખી આ આપણે 6-7,000માં કમ્પ્લીટ થઈ જશે. હાલો તો ઓરણી તૈયાર છે, બધું કંઈક ટ્રેક્ટર તૈયાર છે. હવે આગળ રોટલી બને છે. આગળ આવીને જો સીધા મીંડા રાંધવા. રોટલી બની જાય એટલે બપોરા પાણી કરીને અને જવા દે વાવેતર કરવા. કાનો હાલો કયો રામ રામ. કયો અહીં ભણવા ગયો તો? ભણવા ગયો તો એમ ને? હાલો ખાવું હોય ને? હે થઈ જાય એટલે હાલો બપોરા થઈ ગયા. હાલો બપોરા પાણી કરી લે.